વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક અને શેર કરી દેજો અને ચેનલ પર નવા હોય અને વિડીયો પહેલી વાર જોતા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. આ થરાદને આખું ભરી નાખવા માંગે છે જેની છે કે બાબર તાલુકો ને બાબર છે એમને તળિયા જાટક કર્યો છે. અને ધારાસભ્યને વિનંતી કરવા માંગુ છું કે તમે બજેટમાં નથી બોલી શકતા એટલે ગેની બેન સાઈડ ને આપણા ધારાસભ્ય સાઈડમાં અધ્યક્ષને સીઠું હાલો તો અમને તમે મારી મત નાખો. અમને પણ ગેની બેન ઠાકોર એમનું 50% જે વાતાવરણ છે ને એ દોડવા માટે તો તમે આજે ડેરીની અંદર આપણે ગોમડાના કે 30,000 નું દૂધ ભરાવે છે પણ 40,000 નું દૂધ ભરાવે અભિનંદન છે એટલી ઘણા કોકના ઉસીદા લઈ પડ્યા હોય કે ગેની બેન ધારાસભ્ય હતા પહેલા કારણ કે આ તો વિરોધનો ધારાસભ્ય આવ્યો છે. આ વિકાસ રૂંધાણો છે. હવે નમસ્કાર દર્શકો, સ્વાગત છે. હું દેવરાજ ઠાકોર આપનું સ્વાગત કરું અને અત્યારે હાલ જે ભાજપની સરકાર દ્વારા જે બજેટ સત્ર જે જાહેર કરવામાં આવ્યું છે ત્યારે હુકમસિંહ રાઠોડ આપનું એક નિવેદન વચ્ચે પણ સામે આવ્યું, શું કહેશો? જે અત્યારે ગુજરાતની જે સરકાર અત્યારે ચાલે ભારતીય જનતા પાર્ટીની સરકાર, ભાજપની સરકાર ગુજરાતની એમના મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને એમની બજેટ બહાર પાડી. બજેટ બહાર પાડવા માટે હું તમને એક માર્ગદર્શન આપવા માંગુ છું. જાણે બાબર શહેરની અંદર 2011 ની અંદર અમારી એનસીપી અને કોંગ્રેસની બોડી આવી અને ત્યાં સરકાર હતી ભાજપની. અમુક વાતો કરતા ને વિકાસ 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 એનું તમને એક માર્ગદર્શન આપવા માંગુ હું મીડિયા દ્વારા. તાણે વર્ષોથી અમારો એક બાબર શહેરની અંદર મોટામાં મોટો પ્રશ્ન ખાડીયા બાબતનો. અમારું ખાડીયું જે આવ્યું ને વચ્ચે ઘેરાવામાં આવ્યું છે અહીંયા માથોડા ત્યાં પોણી ભરાતો. ગુજરાત સરકાર એ સમયે પશ્ચિમ કરી જઈએ લીલાધરભાઈ હોય કે અનિલ માળી હોય એ બધા ભાજપના ધારાસભ્ય હતા. અમારી એનસીબીની બોડી બાબર શહેર સમિતિ બનાવી હતી. એમે અમારી હરિલાલભાઈ આચાર્યવાળા નગરપાલિકાના પ્રમુખ બનાવ્યા હતા. હું પણ ત્યાં કોર્પોરેટર તરીકે હતો કોંગ્રેસમાંથી. તાણે બાબરને અને અમારી બોડીને એવું લાગ્યું કે અમે દુનિયાના અમને રોડ નાખવા વાળા આવ્યા. એમે ભારતીય જનતા પાર્ટીના 5 કોર્પોરેટર ત્યાં ચૂંટેલ હતા એમનું નામ આપવા માંગુ છું. પહેલો તો અમરતભાઈ માળી, બીજા નંબરમાં પ્રભાતસિંહ, ખીતુભા રાઠોડ અને એક આગેવાન છે અત્યારે બુક ચલાવે એ પણ અંદર ચૂંટેલ હતો. ઈ અમારું ખાડીયું બુરવાનું અમારું કામગીરી ચાલુ હતી. તારી ભારતીય જનતા પાર્ટીના 5 કોર્પોરેટરો વિકાસ અમારો અને ખાડીઓ રોકવા માટે નીતિનભાઈ પટેલને રજૂઆત કરી હતી કે આ ખાડીઓ કોઈ બી હિસાબે ના બુરવું જોઈએ. એ ભારતીય જનતા પાર્ટીના ભાજપના આગેવાનનો સ્વભાવ. એના પાસે આપણું તાના દીવદર અને બાબર વિધાનસભા હતી એના સીમકન થયા એટલે વાવ આપણી વિધાનસભા બની. એના પછી 12માં આપણી ચૂંટણી આવી. તાણે બાબર શહેર અને બાબર તાલુકે એવું કીધું કે ભાઈ વિકાસ માટે આપણે એક આગેવાન લાવો. તો અહીંથી એક ભારતીય જનતા પાર્ટીના આગેવાન રાધનપુરથી બાબર વાવ વિધાનસભામાં લાયા. એ 5 વર્ષ રહ્યા અને એ આરોગ્ય મંત્રી હતા. અને તમે અત્યારે મીડિયા દ્વારા તમે જુઓ મામલતદાર ઓફિસ જોડે 183 નંબરનો સરેડો આવ્યો છે. ત્યાં 10 કરોડના ખર્ચે એમની આરોગ્ય ખાતાનું એ ખાતમુહૂર્ત કર્યું હતું. એ ભારતીય જનતા પાર્ટીના મંત્રી અને આગેવાન હતા. રાધનપુરથી લાયા એટલે કે આપણો વિકાસ થશે. હવે હું એમને એક એવું વાતાવરણ થયું એમની ચૂંટણી જ્ઞાનીબેન ઠાકોર એમના હમા જીતી ગયા એટલે જીત્યા પછી એ રહી ફેર ચૂંટણી લડવાનું એમને વિરચના કરી એટલે એમને બાબર પણ છોડી અને થરાદમાં ચૂંટણી લડવા માંગ્યું. ચૂંટણી લડ્યા પછી એ રહી થરાદની અંદર અત્યારે ધારાસભ્ય છે અને અધ્યક્ષ અત્યારે આપણા ચાલુ છે. અત્યારે બજેટમાં એમ કે છે કે મેં થરાદની અંદર 500 કરોડની કોલેજ આ થરાદને આખું ભરી નાખવા માંગે છે. તો મારે વિનંતી કરવી છે મંત્રી સાહેબને અને આજના અધ્યક્ષને કે તમે 5 વર્ષ જો અમારું બાબર શહેરની અંદર બાબર તાલુકાને તમે તળિયા ઝાટક કેમ કરી નાખ્યું છે? તમે મંત્રી ચાલુ હતા અને ધારાસભ્ય અમારા વિસ્તારના ચાલુ હતા. અમે બાબર શહેરે તમારું શું બગાડ્યું છે? હજુ સુધી અમને ઓગળ જિલ્લો માગ તોય તમારું મોઢું હમણાં અને બજેટમાં તમે આખું બજેટમાં તમે પેપર જુઓ મીડિયા દ્વારા જુઓ બાબર શહેરની અંદર આપણા બજેટની અંદર આપણા
ભારતીય જનતા પાર્ટીના અત્યારે ધારાસભ્ય ચાલુ છે, અને જ્ઞાનીબેન જ્યાં ધારાસભ્ય હતા ને તાણે ભારતીય જનતા પાર્ટી સરકારમાં એમ કહેતી, વિસ્તારમાં અત્યારે એવો પ્રચાર કરતા કે જ્ઞાનીબેન તો આપણે એક કોંગ્રેસના ધારાસભ્ય છે એટલે આપણો વિકાસ રૂંધાણો છે. અત્યારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ચાલુ છે, બજેટમાં 5 મિનિટનો બોલવાનો વારો આવે છે તો અધ્યક્ષ સાહેબને એ ચિઠ્ઠી આપે છે કે આ મારી ચિઠ્ઠી વાંચો, હું રજૂઆત નહીં કરી શકું. આવા ધારાસભ્ય આપણને મળ્યા છે. અને તમને એક વાત કહું, અન્યાય બાબતે કહું કે નર્મદાની ઓફિસ ભેમાભાઈ પટેલ ધારાસભ્ય, લોક લાડીલા મારા ચૌધરી સમાજના આગેવાન ધારાસભ્ય, એમને મારે યાદ કરવા પડે છે કે ઈ જાણે હું એમનું અધ્યક્ષ સ્થાને હોય બધું ચાલતું હતું ને તાણે નર્મદા ઓફિસ હોય હતી, એના પછી નર્મદા ઓફિસ રાધનપુર જતી રહી છે, પ્રાંત ઓફિસ પણ સોયગામ ની અંદર છે, અત્યારે ડેજરી દીવુદર ની અંદર છે, અને અત્યારે જે જંકશન છે ને ઈ પણ દીવુદર ની અંદર છે. અને અત્યારે મોટી વાતો કરે છે કે આપણે 500 કરોડની કોલેજ થરાદ આલી, અભિનંદન, પણ અમારે તમે હોય 5 વર્ષ રહ્યા હતા, હવે તમે અહીંયા વિસ્તાર બદલ્યો છે તો અમને તમે મારી મત નાખો, અમને એક ખાલી આઈટી અને જીઆઈડીસી આપો. તમને મારી એક માગણી છે, વિનંતી કરું છું, તમારું હું સન્માન કરીશ. અમારો વિસ્તાર ભાભર તાલુકો, ભાભર શહેર બેરોજગારી છે, અત્યારે 200-500 રૂપિયા કરીને કમી અને બચારા અત્યારે રોજીરોટી કમાય છે. તો અમને એક સરકાર જોડે, મુખ્યમંત્રી જોડે અને વડાપ્રધાન જોડે મારી વિનંતી છે કે તમે અમને એક જીઆઈડીસી કોક અમને રોજીરોટી કમાય એટલું આપો તો તમને ભગવાન સદબુદ્ધિ આપશે. અને તમને હાથ જોડીને વિનંતી કરું, અન્યાય મત કરો. અત્યારે અન્યાયમાં તો તમને એક મોટું કહેવા જાઉં ને, આજની તારીખની અંદર આખો તાલુકો મારો વિસ્તાર જોડે છે. આજની તારીખમાં મારું તાલુકો મારો વિસ્તાર અત્યારે જોડે છે. શું જોડે છે કે ખારાની અંદર જાણે દીવુદર ભારતીય જનતા પાર્ટીના એક આગેવાન જે અત્યારે આગેવાની કરે છે ને કે અત્યારે આપણા ધારાસભ્ય પણ ચૂપ છે. એટલે અત્યારે જે આપણે જે ડેરી બની ને દીવુદર ની અંદર, એ દીવુદર ની અંદર બનવાની મીડિયા દ્વારા હું કહેવા માંગુ છું, અત્યારે ખારાની અંદર ત્યાં બનવાની હતી તોય આપણો વિકાસ, આપણને અન્યાય થયો છે. દીવુદરમાં બનાસ ડેરી જતી રહી છે. તો એમને કહેવા માંગુ છું કે તમારું શું બગાડ્યું છે. અને ધારાસભ્યને વિનંતી કરવા માંગુ છું કે તમે બજેટમાં નથી બોલીતા, તમે અધ્યક્ષને સીઠું આલો છો કે આ તો કે હવે લો આટલું જીઠું હું બોલીતો નથી. એ આપણો બજેટમાં જીઆઈડીસી શું લાવવાના, પણ મુખ્યમંત્રી ને વડાપ્રધાન મારી વિનંતી છે અત્યારે પછી અમે મીડિયા દ્વારા આલો અને પછી ફોન કરીને કહેવું છે કે આ તમે શું બોલો. અમે મારા વિસ્તારની મારે કશું લેવું નહીં, મારા તાલુકો અત્યારે અને મારો શહેર અત્યારે બચારો તળિયા ઝાટક કરી નાખ્યો. કની ભારતીય જનતા પાર્ટી ના ધારાસભ્ય અત્યારે ચાલુ છે એમની, અને એક મોટા આગેવાન છે એમના દ્વારા તો બનાસકાંઠા ચાલે છે, બનાસ બેંક ચાલે છે, બનાસ ડેરી ચાલે છે, આપણી વિસ્તાર જોડે છે. અને હું એમને કહેવા માંગુ છું, તમે જે બનાસ બેંકમાં, બનાસ ડેરીમાં તમે મારા તાલુકાના અને મારા શહેરના 70 ગુમના 12 પાસ અત્યારે જેટલાય બચારા 12 પાસ કોલેજ કરે અત્યારે મજૂરી કરે છે, કોઈ કડિયા કોમ કરે છે, આ કરે છે. એક બનાસ બેંકમાં તમે ખાલી તમારું લિસ્ટ જાહેર પડો, બનાસ બેંક, બનાસ ડેરીમાં જો 70 ગુમનો કોઈ માણસ અહીંયા ત્યાં મને તમે બતાવો અને એમની સમાજના તમે જુઓ અને 70 ગુમના જુઓ, મને લિસ્ટ જાહેર કરો તો હું એમને અભિનંદન આપીશ. આ મારી એક શહેર પ્રમુખ તરીકે અને આગેવાન તરીકે મારી માગણી છે. તમને ભાભરથી વારંવાર અન્યાય થતો મળી રહ્યા છે. તમને મેં મારા દાખલા આપ્યા કે નહીં કે ભેમાભાઈ જાણે હોય હતા ને તાને ઈતર સમાજને ખાલી એક હાકલ કરતા ને તો ઈતર તું હોમેથી જાતી અને 17,000 વોટે એમનું નિશાન રેલગાડીનું દીવદર ભાભર વિધાનસભા હતી ને આની આ પબ્લિકે જીતાડ્યા છે. અમને ખબર નથી કે આવું થશે. અને હું એક ઉદાહરણ કહું છું કે જાણે પેટા ચૂંટણી આવી ને, ઠાકોર સમાજને ખાલી જાગૃત કરવા માંગુ કે પેટા ચૂંટણી જે આપણા ધારાસભ્ય હોય જીત્યા ને એમને જીતાડવા માટે હોય નતા, પણ જ્ઞાનીબેન ઠાકોર એમનું 50% જે વાતાવરણ છે ને એ દોડવા માટે એ દોડાઈ ગયું. અત્યારે આપણા ધારાસભ્યને એક આગેવાન કોમ કરવા દેવાના નથી. કેમ કોમ કરવા દેવાના નથી? 3 વર્ષથી નિષ્ફળ જાય છે એટલે જે ભારતીય જનતા પાર્ટી ટિકિટ આલે એટલે શું કહેવાના છે કે આ લોકો કોમ નથી કરી શકતા, બીજા સમાજને ટિકિટ આલો એટલે જ્ઞાનીબેન સાઈડ ને આપણા ધારાસભ્ય સાઈડમાં. આ રણનીતિ છે. એટલે જાગજો
અને જાગૃત ધારાસભ્ય ગમે તે નાતનો છે, નાત નહીં જોવાની. નાત જોવા જાવ તો કોઈ ધારાસભ્ય નાત જોવા રહ્યા હોત તો આ સમાજના સંસદ સભ્ય ધારાસભ્ય બનો. નાત જોવા નહીં રહેવાની વિનંતી કરું છું. સાચો ધારાસભ્ય સાચો સંસદ સભ્ય ચૂંટજો એવી વિનંતી કરું છું. અને ભાભર તાલુકો અને ભાભર શહેર અત્યારે બેરોજગારીમાં એટલો થશે ને તો તમે આજે ડેરીની અંદર આપણે ગોમડાના કે 30,000 નું દૂધ ભરાવે છે, પણ 40,000 નું દૂધ ભરાવે અભિનંદન છે. એટલી ઘણા કોકના ઉછીના લઈ પડ્યા હોય. દૂધ ભરાયાના પૈસા આવતે એટલે ઘણા કોકને આલવા પડે છે. એમાં કોઈ મોટા મજૂરી કરીને કરારા. સરકારની કોઈ યોજના નથી. અત્યારે તમે જીઆઈડીસી બને તો ધારો કે એક ઘર છે એના 10 પરિવાર છે, 500 રૂપિયા એમની મજૂરી આવે તો 5,000 રૂપિયા રોજના થાય. તો વિનંતી કરું છું મુખ્યમંત્રીને અને વડાપ્રધાનને, મારી વિનંતી છે કે એક આ બજેટમાં અમને જીઆઈડીસી આપો. ધારાસભ્ય ચૂકશે અમારું વિસ્તારનું વિચારીને આપો એવી મારી વિનંતી છે. જીઆઈડીસી ની માંગ તો વર્ષોથી છે, છતાં પણ માંગ સંતોષવામાં નથી આવી. શું કહે? વર્ષોમાં છે આ તળિયા ઝાટક નું મારી વાત છે ને છે કે બાબર તાલુકો ને બાબર છે એમને તળિયા ઝાટક કર્યો છે કોણ હતા? ભારતીય જનતા પાર્ટીના આગેવાન. બીજું હોય કોણ હોય? સરકાર કની આટલા દાડા કે ગેની બેન ધારાસભ્ય હતા પહેલા, કારણ કે આ તો વિરોધ નો ધારાસભ્ય આવ્યો છે. આ વિકાસ રૂંધાણો છે. હવે વિકાસ કરનો ધારાસભ્ય કરનો ભારતીય જનતા પાર્ટીનો, ચલો વિકાસ કરો, અમને જીઆઈડીસી આપો, અમારી માગણી લો. આટલી વાત હું કહી અને તમને વિનંતી કરું છું. છેલ્લી માંગ કોની જોડે કરશો કે કઈ માંગ કરશો? સરકાર જોડે, બીજા જોડે ક્યારે કરવાની? સરકાર જોડે કરવાની હોય. અત્યારે કોક એમ કે તમે મારે કે સરકાર જોડે, સંસદ સભ્ય તો વિપક્ષના છે, એમનું તો કોઈ એમ જ કહે છે કે આ તો લેટરમાં એમની કોમગીરી ચાલુ, ચલો એની સાઈડમાં રાખો. પણ ધારાસભ્ય અત્યારે કોણ છે? બજેટમાં કોણ હશે? એ તો તમે જોડતા હશો ને. પણ બજેટમાં ગેનીબેન નહીં હોય, અમરજી ઠાકોર નહીં હોય, દિનેશ ઠાકોર ચોણસમાંથી નહીં હોય, પણ એ તો અહીંયાના વિસ્તારનું રજૂઆત કરશે. પણ આપણા ધારાસભ્ય કનો વિસ્તારની રજૂઆત કરવાની? તમે મિત્ર છો, મારા પત્રકાર છો, એક્ટિવ છો. આપણા તાલુકાના અત્યારે એક્ટિવમાં તમારું નામ આવે છે, જાગૃતમાં પત્રકાર. અમને પડી આટલી મારી વિનંતી છે અને આટલી વાત હું પૂરી કરું. જો ફરી મળશે ત્યાં સુધી આપ કરી દો. ઉદયવરાય ઠાકોર, પાવર પ્લસ.